નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં ગુજરાતમાં વરસાદને લઈને જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી છે। આગામી 4 દિવસ ક્યાં ક્યાં વરસાદ પડશે અને હવે ચોમાસાની વિદાય વચ્ચે કેવો વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। નવરાત્રી દરમિયાન રાજ્યમાં વરસાદની મોટી શક્યતાઓ છે, જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે, તેમજ ચક્રવાતને કારણે સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં ભારે વરસાદની અસર થઈ શકે છે। નવરાત્રી દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની શક્યતાઓ છે, તો નવરાત્રી દરમિયાન આજથી 5 ઓક્ટોબર સુધી વરસાદ પડી શકે છે। 7 થી 12 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે। દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં પણ છૂટાછવાયા વરસાદની સંભાવના છે। અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે 5 ઓક્ટોબર સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની શક્યતાઓ રહેશે। સાથે સાથે નવરાત્રી દરમિયાન સામાન્ય વરસાદ જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં છૂટાછવાયા વરસાદ થઈ શકે છે, જેમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે। 5 ઓક્ટોબરમાં હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે, તેમજ તારીખ 10 ઓક્ટોબરથી તારીખ 13 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતાઓ રહેશે, તેમજ નવરાત્રી દરમિયાન છૂટાછવાયા વરસાદ થવાની શક્યતાઓ છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।